હાય ફ્રેન્ડ્સ, કેમ છો? જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. સવારના થયા છે 4:30 અને અમે 3 વાગ્યાના ઉઠી ગયા છે. હવે એટલે આમ તો ઊંઘ નથી જાય કારણ કે બહાર જવાનું છે. સુમિતલાલ જોબ પતાવીને આવ્યા. આયુષ મણિનગર રાહ જોઈ રહ્યો છે અને અમે ગયા હતા કાલે ડાકોર. એટલે ડાકોરનો હજુ તો થાક આવવા જવાનો ઉતર્યો છે. ત્યાં જ ભાઈબંધો જોડે ટ્રીપ ચાલુ. ભાઈબંધો જોડે ટ્રીપમાં ક્યાં જવાય? એ જ જ્યાં ના જવાય ત્યાં અમે જઈએ છીએ. ઉદયપુર જઈએ છે. અને બાપરે, મોબાઈલ પડ્યો. આ તો કંઈક ભગવાનનો સંકેત તો નથી ને? ના મારું ગમ જ નીકળેલું છે. બાકી ભગવાનનો શું સંકેત? બસ તો મણિનગર પહોંચીએ છે. ભાઈબંધને ઉઠાવવાનો છે. એ પાછો સુરતથી રજા લઈને આવેલો છે. એટલે 3 ભાઈબંધો જઈને બૂમ પડાવવાની છે. 3 ભાઈબંધો ટ્રાય છે, એવું નહીં કે કોઈ પીવાડું. 3 ઓલા ખાલી અમારે ત્યાં જઈને ફરવાના છે અને મોજ કરવાના છે. આની છાપ જ ખોટી છે કે એવું ગુજરાતે ઉદયપુર બધા ભેગા થઈને મળતા હોય. હવે શું યાર, ફરવાય જઈએ જ એવું નથી. અમે જો નીકળ્યા, અમારે ટાઈમ હતો મળવાનો 4 વાગ્યાનો. તો અમે આના ઘરથી, આ નીચના ઘરથી 5 કિલોમીટર દૂર હતા ત્યારે ફોન કર્યો હતો કે ભાઈ રેડી રહેજે. એ ઉઠ્યો નહીં અને રેડી હતા, ખાલી બાનું આપે છે ઘરે જમવા બેસાડી દીધો. અલા તારો અવાજ તો કાલનું એવું ટાઈમ ગયા હતા. લાગે તું હારા, શરમ કર. આમ નજીક આયા, અંદર મોઢું તો બતાય તારું. બહાર જવાનું છે ને વાળ કપાઈ દાચું તો બતાય તારું. હવે જે છે આ જ છે લા. હા જો કેવો લાગે. ઓલું તમે શું લાઈટ આવો તમારે ડાચું ઓલું શું કહેવાય, મેં કીધું તો ઓલું નથી સલમાન ખાન નું પિક્ચર જોગીયા, શું નામ છે? તેરે નામ. તેરે નામ ઓલો ગાડો નથી જતો સલમાન ખાન, કેવું એના વાળ કાપી નાખે ગાડા, એવો લાગે. સુમિતભાઈ ઉપર ના, તારી ઉપર જ રે હલકા, તારી જ વાત થાય. કઈ વાંધો નહીં. ચલો, ઉદયપુર છે 240 કિલોમીટર અહીંયાથી. એટલે આમાં ઉત્તેજિત. સુમિતલાલ લેફ્ટ કે રાઈટ? સીધું. નો લેફ્ટ નો રાઈટ, ઓન્લી સ્ટ્રેટ. હિંમતનગર થઈને. એટલે અમે રસ્તામાં કંઈક હિંમતનગર વાળો, અમદાવાદથી મણિનગર થઈને હિંમતનગર થઈને જઈએ છીએ. નરોડા વાળો રસ્તો લઈએ છીએ અમે. રિટર્નમાં તો ડાયરેક્ટ રિંગ રોડ થી બોપલ જ જવાના છે. એ નીચ તું તારી જાતે જતો રહે છે ઉબેરમાં. મારે જ ગાડી ચલાવવાની, હું લઈ લઈશ. મારે ગાડી ચલાવવાની ગાડી. બસ તો કઈ નહીં, કશે ખાવા ઉભા રહીએ. હાથમાં રાખવો પડશે તો ધૂળસાક. હિંમતનગર પહોંચવા આવ્યા છે. એટલે શામળાજી ખાલી 50 કિલોમીટર દૂર છે. અને રસ્તો એટલો સરસ છે ને કે ગાડી આમ 90 જતી રહે, ખબર નથી પડતી. ટ્રાફિક પણ ઓછો છે કારણ કે વહેલા નીકળ્યા છે. અને બતાવી રહ્યા છે મેપમાં, ગૂગલ મેપમાં તો એવું બતાવે કે 9 વાગે તો તમે ઉદયપુર પહોંચી જશો. પણ આપણે 9 વાગે નથી પહોંચવાનું. નાસ્તો વાસ્તો કરશું આપણે સારી જગ્યા જોઈને, થોડો બ્રેક મારશું, ગાડીને આરામ આપશું. અને ગાડીનો સાથ આપણે છેક સુધી જોઈએ. સવારનો એટલો મસ્ત નજારો છે, એવું થાય કે જતા જ જઈએ. બહુ જોરદાર. પેટ્રોલ પૂરું થઈ ગયું. પેટ્રોલ લાંબુ રહેતા. જો સામે એક બહુ મસ્ત આવે. ડ્રાઈવર જોઈજે સુમિતભાઈ, ડ્રાઈવ કરી લેજો. એટલે હું ડ્રાઈવર નહીં, મારો ભાઈ એમની બાજુ તો જોતું તો દિવસ આવે બધા તારી જેમ ચશ્મા નથી પહેરા ને. એન્ટ્રી કર નાખી છે આપણે. ટોલ નાકું ઉદયપુર ચાલુ થઈ ગયું કે શું? રાજસ્થાન કહેવાય ને આમ તો. રાજસ્થાન ચાલુ થઈ ગયું છે. ખાવ પડી
નહીં પડે. આ સરસ છે, સરસ જગ્યા એકદમ આમ. આજુબાજુ પર્વતમાળા. રસ્તામાં બસ 17 કિલોમીટર બતાવી રહ્યા છે હવે શામળાજી. બરાબર. એટલે શામળાજી જઈએ છે. ત્યાંથી 140. ત્યાંથી 140 છે આપણે. અમે જ્યાં જવાનું છે રિસોર્ટ ઉપર 140 છે. 1.5 કિલોમીટર. હા અલા યાર આ કાગડાઓ અલા ઉડી નહીં જાય ને તો આગળ આપણામાં. મોજ પડી ગઈ છે ભાઈ, મોજ પડી ગઈ. સવારમાં વહેલા કશે ફરવા જવાનો આવો નજારો જોવા મળે ને એ કાચમાંથી દેખાશે. હા ને 6 લેન રોડ છે, એક પણ જગ્યાએ ટ્રાફિક નડ્યો નથી અમને. બહુ મજા આવી ગઈ ગાડી ચલાવવાની. આ જો શાંતિથી ચલાવી છે. આ 99 ની સ્પીડ ઉપર છે ને એટલી શાંતિથી જાય છે ને, કોઈ આગળ નથી. એટલે અમદાવાદથી શામળાજી તમે પહોંચી જાઓ 2 કલાક જવામાં, 2-2.5 કલાક મેક્સ.